સમાજ આપણને કેવી રીતે ઉપયોગમાં આવી શકે? દેવાંગભાઈ, સમાજ આપણને સહયોગ આપે છે, સમાજ આપણને સહકાર આપે છે, સમાજ આપણને સુરક્ષા આપે છે, સમાજ આપણને ધર્મનું મૂલ્ય સમજાવે છે, સમાજ આપણને આર્થિક, શિક્ષણ, વિકાસ અને રોજગારની તકો પૂરી પાડે છે. સામાજિક નિશ્ચિતતા, આર્થિક, માનસિક, તબીબ સહાય, સામુદાયિક સહાયતા તથા સાંસ્કૃતિક આનંદ અને મનોરંજન પણ આપે છે. સમાજ આપણને કેટલું બધું આપે છે. પણ તમે એના કરતા એવું પૂછો ને કે આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ. પણ સમાજને આપણી જરૂર છે ખરી? દેવાંગભાઈ, આવું કેમ પૂછો છો? સમાજ ચાલે છે કેવી રીતના? આપણા જ વડે ને અને આપણા જ માટે. આ છે ને સિક્કાની બે બાજુ જેવું છે. ઓલ ફોર વન, વન ફોર ઓલ. તમે બધા સમાજ માટે આટલું બધું કહી રહ્યા છો, પણ મને તો આવું કંઈ ખબર જ નથી. તો આના માટે આ સમાજ એપ છે ને એ બહુ જ ઉપયોગી છે. આ સમાજ એપ આપણને ગ્લોબલ લેવલનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. એ પ્રોપર્ટી, બિઝનેસ, ટેલેન્ટ શો, એમ્પ્લોયમેન્ટ, આના સિવાય ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે આ એપ પર. અહીંયા તો છે ને આ સમાજ એપમાં આપની વિશેષ માહિતી છે, જેમ કે પ્રોગ્રામ્સ, વિવિધ યોજનાઓ, પછી ડોનેશન્સ અને અન્ય સેવાઓ. અને હવે તો છે ને દિવાંગ ઇવેન્ટ હોય ને તો ત્યાં જવાની મગજમારી જ નહીં, સમાજ એપમાંથી બુક કરી લેવાનું, એટલે પૈસા અને સમય બંને બચી જાય. હવે આપણે યુવાનો પણ સમાજના ડેવલપમેન્ટ માટે કોન્ટ્રીબ્યુટ કરી શકીશું. તો સોશિયલ કનેક્ટિવિટી અને સમાજના સર્વાંગીણ વિકાસ માટે સમાજ એપ ડાઉનલોડ કરો. મિસ્ટર ભાવિન શાહ, ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર ઇન્ફોવેલી સોફ્ટવેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સમાજ એપ જેમણે બનાવી છે. આ કંપની સોશિયલ કમ્યુનિટી એપ ડેવલપમેન્ટમાં પોતાની કુશળતા ધરાવે છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને પણ વધાવી લઈશું. કંપનીનું ધ્યેય સૂત્ર અને ફોર ઓલ વન, વન ફોર ઓલ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમૂહને સામાજિક અને આર્થિક જરૂરિયાતો એકબીજાની નજીક ખેંચી લાવે છે. આ એપ પણ કંઈક આવું જ કામ કરે છે. કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ આભાર ભાવિનજી. જે રીતની એપ તમે બનાવી છે ખૂબ જ મહત્વપૂર્ણ આપણા સમાજ માટે અને આપણા ગુજરાત માટે એક નવું પ્લેટફોર્મ કમ્યુનિટી માટે ચોક્કસથી.